પેલા નહીં મળે બોલ બોલ હવે કેમેરા નહીં આવે એવું તમારા લોકો થોડા થોડા પાછા જાય નીચે બેસી થોડું મોટેથી બોલજો. તમે બોલો તમારે જે પ્રશ્ન કરવા. વિક્રમભાઈ, વિધાનસભામાં તમને ન એને લઈને તમે એક વિડીયો મૂક્યો હતો કે તમે નારાજ છો, ઠાકોર સમાજ નારાજ છે. અરે તમારું સ્ટેન્ડ. અરે મને ના બોલાય એનો મને કઈ વાંધો નથી, પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. એ સરકારની જાણ બહાર હોઈ શકે, એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય. ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનું એક દીકરો કે દીકરી હોતા નથી. ને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય. બધા મોટા કલાકારો છે. ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? મેં કીધું કે મને આમંત્રણ નથી, કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી. એટલે પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું પડી લાવ્યું. વિક્રમભાઈ, એવું નથી કે ઠાકોર અને ક્ષત્રિય સમાજના, પરંતુ એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના હતા. હા હા, કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકોને આમંત્રિત થયું. જ્ઞાતિની વાત નથી કરતો, કલાકારની જ્ઞાતિ હોતી નથી, બરાબર? એ તમે બધા આપણે બધા જાણીએ છીએ, ઘણા બધા કલાકારો પણ કહે છે બધી નાત જાત નથી હોતી. તો નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામ બોલાવી તમે નાત જાત જ કરી. ઠાકોર સમાજને કેમ ના? ઠાકોર સમાજ ઘણા બધા એવા સમાજ છે, બહુ સારા કલાકારો દરેક સમાજમાં. તમે જો પટેલ સમાજ હોય, બીજા ભગવાન સમાજ, ઘણા બધા સમાજ છે એવા સમાજ હોય, દરેક સમાજમાં સારા કલાકારો છે. હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને કોઈ ખાલી એટલી વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો, સારા જે કલાકારો હોય, અને દરેકનું સન્માન થવું જોઈએ. ખાલી તમે
જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો, એનું સ્વાગત કરો એ નાખો. અચ્છા, આમાં સ્પષ્ટતા કરો, તમને શું ખ્યાલ આવ્યો? કોણ મીડિયેટર હતું, કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને કોને આમંત્રણ હતું, કઈ રીતે? મને મીડિયા દ્વારા જાણવા મળી કે શંકરભાઈ ચૌધરી મારા ખેતરથી એમને બધાને બોલાવી મીડિયા દ્વારા વિક્રમભાઈ, આપણે પટેલ સમાજના કલાકારો, ચૌધરી સમાજના કલાકારો, બ્રાહ્મણ બધા જ કલાકારો છે, કોઈ વાંધો નથી ઉઠાવ્યો. તમારે વાંધો ઉઠાવ્યો એનું કારણ તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો, ઘણા બધા ફેસ્ટિવલમાં તમે બીજા કઈ સ્થિતિમાં ઠાકોર સમાજ જે મને આગળ કે છે એ પ્રમાણે. પણ આ તમારો વિડીયો મૂક્યા પછી ઠાકોર સમાજના કોઈ આગેવાનોએ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? એના પછી કર્યો કોને કર્યો? અલ્પેશભાઈ બી વાત કરી મારી પછી એમણે વાત કરી કે તમે એકવાર આવો સાહેબ જોડે તમારી આપણે તમારા દરેક મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે આ જે સ્ટેન્ડ લીધું હોય અને એમાં ગેની બેને પણ તમારા સમર્થનમાં આપ્યું છે, તો આ વિશે તમે શું કહેવું? જો આ ખેત છે ને ભાજપનો નથી કે બરાબર રામદેવજીનો ખેત છે. અને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ દીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું જોડાવું એ વખતે સાહેબ તમે બે આગેવાનોએ કીધું તમે વિડીયો બનાવો. સમાજના ઘણા બધા મારા ચાહકોએ મને કીધું કે વિક્રમભાઈ આટલું આ સંમેલનો થતા હોય છે, સરકારના સંમેલન થતા છે, એમાં તમે નથી હોતા. પછી આજે જ્યારે આપ નથી ગમતું હોય સુપરસ્ટાર નહીં લાગતો હોય, સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આ છોકરું છે એ વેલ્યુ હોય, એ કેવું માનતા એટલે તમને ન બોલાય એટલે નારાજ? હા, મને નહીં અત્યાર સુધી કોઈ નહોતો. અત્યાર સુધી કોઈ કાર્યક્રમ કેવું હોય મને બોલાવે, બરાબર? ઘણી બધી એવી પિક્ચર છે મારી, એક બે એક્ઝામ્પલ આપું એટલે કહું છું, પહેલા જે વખતે જે થયું તે હું નહોતું બોલ્યું કેમ કે મારો પર્સનલ વાત છે. અત્યારે એટલા માટે કહું છું કે ખેડૂત એક રક્ષક પિક્ચર અમે લોકો જોઈએ, બરાબર? જોઈ છે બધા? તમને ખબર તમે કોણ તમે કહો છો એટલા માટે કે આજે તમે બોલીને આવ્યા છો કે ભાઈ સમાજ સાથે આવું છે, આવા કેટલાય લોકો હોય છે કે મીડિયેટરથી ન્યાય નહીં મળતું હોય, તો કમસે કમ બાકીના લોકોને પણ ખબર પડે કે આ મીડિયેટર છે ને આ પ્રકારનું કામ કરે છે. હું કોણ છું? તમારા દ્વારા કહું પડી કે શંકરભાઈ એમને એજ્યુકેશન આપ્યું. વિક્રમભાઈ કંઈક એવી બી ચર્ચા છે કે ભાઈ જે શંકર ચૌધરી અને ગેની બેની જે રાજકીય વર્ચસ્વની લડાઈ છે અને એને કારણે આખો આ મુદ્દો ઉભો થયો છે, એવું કઈ છે? શંકરભાઈ ક્યાંથી લડે છે કેન્ડિડેટ ખબર સાંસદ છે, બરાબર? તો દીકરી મેં કીધું કે રાજકારણમાં આવતું નથી, મેં રાજકારણ માટે કશું કર્યું નથી. ભૂતકાળમાં વિક્રમભાઈ આપ પણ કેટલાક ભાજપના કે કોંગ્રેસના રાજકીય ધારાસભ્યો કે નેતાઓ હોય ચૂંટણી દરમિયાન તમે એના પ્રચારમાં પણ ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે, બરાબર? તમને જીતાડે છે ઠાકોર સમાજ. ઠાકોર સમાજ તો તમે આ એક ઇગ્નોર કરો છો ના ચાલે ને, પછી આગળ જતા તમને પ્રોબ્લેમ થાય. આ તો મારી એક નાનો કલાકાર કેવું થઈ શકે એમ. વિક્રમભાઈ, તમારી આ સરકારને સીધી ચિંતી છે કે ભાઈ ઠાકોર સમાજની એ લોકોને એવું કહેવાનું છે કે ખાલી લોક કલાકારોને જ આમાં આમંત્રણ આપ્યું, કેમ કે બધા જ કલાકારોને લોક કલાકારમાં મલ્હાર થોડો પાછળ રહેજો ને બે ભાઈ. એક વસ્તુ કહું, તમે નાનો કલાકાર છો, જીગર ઠાકોર નામ સાંભળ્યું છે, એના ગીતો મિલિયન ઉપર જાય છે, ગીતો પણ એના બજેટ પણ મિલિયન ઉપર છે, બરાબર? એની સાથે અમારા સમાજની દીકરી નાની દીકરી તન્વી ઠાકોર, એના પણ સરસ બધા શરીરની બજેટ કરે છે. કેમ આ તમારા જે કાર્યક્રમો હોય છે એમાં થિયેટરો આવા કલાકારો પણ કેમ નથી? વિક્રમભાઈ, આ તમે સમાજના આગેવાનો સાથે બેસીને કઈ ચર્ચા થશે? થેન્ક યુ વેરી મચ. ક્યાંથી પાછી